માં વકફ અને યુસીસીના વિરોધમાં વિશાળ રેલી નીકળી। મુસ્લિમ સમાજે વિશાળ રેલી યોજીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે। વકફ કાયદો રદ કરવા અને ગુજરાતમાં યુસીસીનો અમલ ન કરાવવા માટે માંગ થઈ છે। વકફ સંશોધન બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપ્યા બાદ હજુ પણ વિરોધ થઈ રહ્યો છે। તો લોકસભા અને રાજ્યસભામાં પસાર થઈ ગયા બાદ આ બિલને રાષ્ટ્રપતિએ પણ મંજૂરી આપી દીધી છે અને છતાં પણ તેનો વિરોધ થઈ રહ્યો છે। એટલે કે આપણા લોકતંત્રને માનવા માટે તૈયાર નથી, કારણ કે લોકતાંત્રિક રીતે આ બિલ પાસ થયેલું છે, પરંતુ વકફ સંશોધન જે બિલ છે તે રાષ્ટ્રપતિએ પણ મંજૂરી આપી દીધા બાદ પણ તેના વિરોધમાં આ રીતે રેલી નીકળી રહી છે। જે અમે ગ્રીન ચોક થી લઈ અને પ્રાંત અધિકારી શ્રીની કચેરી સુધી હજારોની સંખ્યામાં રેલી કાઢી। અમે ભારતના રાષ્ટ્રધ્વજ સાથે રાખ્યા છે, અમે ભારતનું બંધારણ સાથે રાખ્યું છે, અમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટો અને એમની પ્રતિકૃતિ સાથે રાખી અને વાંકાનેર શહેર અને તાલુકા મુસ્લિમ સમાજના તમામ સમુદાયો, તમામ વાળાઓના લોકો આજે હાજર રહી અને કેન્દ્ર સરકારના નવા વકફ કાયદાનો વિરોધ કર્યો છે, એ પાછો ખેંચવા માટેની માંગણી કરી છે અને ગુજરાત સરકારના પ્રાસ્તાવિક યુસીસીનો વિરોધ કર્યો છે અને એની કવાયત રદ કરવા માટેની માંગણી કરી છે। વકફની દરેક મિલકત જે છે, એટલે દાખલા તરીકે હું વાંકાનેર કે મોરબીનો તમને દાખલો આપું તો જેટલી વકફમાં નોંધાયેલી મસ્જિદો, દરગાહો, મદ્રસાઓ છે એ બધાનું સીએ દ્વારા દર વર્ષે કરવામાં હિસાબો કરવામાં આવે અને સીધી કે આડકતરી રીતે એ વકફ બોર્ડમાં રજૂ કરવામાં આવે છે અને વકફ બોર્ડની નિમણૂક એ જે તે રાજ્ય સરકાર કરતી હોય છે। તો આ બધી પ્રક્રિયાઓ ચાલુ હોવા છતાં શું કામ વકફ બોર્ડમાં આ બધું કરવામાં આવે છે એ સરકાર ખબર પડતી નથી।